નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. સિટી લાઈવમાં હું છું આપની સાથે નિરાલી. વાત કરીશું સમાચાર. તો ચૂંટણીના પગલે કમલમમાં બેઠકોનો દોર વધી રહ્યો છે, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી. ભાજપ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપના ચાલુ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા, જેમાં પૂર્વ મંત્રીઓ સહિત ધારાસભ્યોના ક્લાસ લેવામાં આવ્યા હતા. તમામ જિલ્લાના પ્રમુખો પ્રભારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વર્તમાન તમામ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા અને તેમને બેઠકોના લક્ષ્યાંક પૂરા કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ગાંધીનગરમાં આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી, જેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે મંત્રીઓને સૂચના પણ આપવામાં આવી હતી. ગાંધીનગરના કમલમમાં આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કમલમમાં સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં વર્તમાન તમામ ધારાસભ્યો કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તો ગાંધીનગરના કમલમમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જિલ્લાના ભાજપના પ્રમુખો પ્રભારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે સી.આર. પાટીલે તમામ મંત્રીઓને સૂચના પણ આપી હતી. તો પૂર્વ મંત્રીઓ સહિત ધારાસભ્યોને ચૂંટણીનું કામ સોંપવામાં આવ્યું છે. બેઠકોના લક્ષ્યાંક પૂરા કરવા માટે પાટીલે તમામ મંત્રીઓને સૂચના આપી હતી. તો ગાંધીનગરની કમલમમાં આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણીના પગલે ગાંધીનગરમાં કમલમમાં બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ મંત્રીઓને સી.આર. પાટીલે સૂચના આપી હતી. આ સાથે તમામ જિલ્લાના ભાજપના પ્રમુખો અને પ્રભારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતમાં એક તરફ લોકસભાની ચૂંટણી અને બીજી તરફ ગુજરાતની ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી, આ બંને વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની આગેવાનીમાં ભાજપ જિલ્લા પ્રમુખો અને આગેવાનોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યો સહિત વર્તમાન કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યોને પણ બોલાવવામાં આવ્યા હતા. લોકસભાની બેઠકોની અંદર ભારતીય જનતા પાર્ટીની તમામ 26 બેઠકો 5 લાખથી વધુની લીડથી જીતે, તેમજ પેટા ચૂંટણી જે વિધાનસભાની આવી રહી છે તેમાં પણ જાહેર કરેલા ઉમેદવારો પણ માતબર વોટથી જીતે તે માટે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સી.આર. પાટીલે તમામ આગેવાન અને નેતાઓને પોતાનો ટાર્ગેટ પણ આપ્યો હતો અને એક રણનીતિ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીના પ્રચાર ચાલુ થઈ ગયા છે, તો બીજી તરફ આજથી વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે. હવે લોકસભાની ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણી પણ યોજાશે, જેમાં બંને ચૂંટણીઓની અંદર ભાજપનો દબદબો યથાવત રહે તે માટે સી.આર. પાટીલે આજે સ્પેશિયલ ખાસ ક્લાસ લીધા હતા. આ ક્લાસની અંદર પ્રભારીઓને પણ બેઠકની અંદર સામેલ કર્યા હતા. તો બીજી તરફ વર્તમાન મંત્રીઓ અને પૂર્વ કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા અને પોતપોતાના મતક્ષેત્રની જવાબદારી તેમજ ભાજપ કાર્યાલય કમલમ તરફથી સોંપેલી જવાબદારી સુપેરે પાર પાડે અને સંભાળે તે માટે પણ સી.આર. પાટીલે દિશા નિર્દેશ કર્યા હતા. ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે હજુ પણ આવનાર સમયમાં બેઠકોનો ધમધમાટ શરૂ થશે. તબક્કાવાર બેઠકો પણ યોજવામાં આવશે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં કઈ બેઠક કેટલા મતે જીતશે તે તો સમય જ કહેશે, પરંતુ ભાજપે અત્યારથી જ પોતાની કવાયત તેજ કરી છે. બેઠકોના લક્ષ્યાંક પૂરા કરવા માટે આજની આ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી. સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીને પગલે કમલમમાં બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આજે કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપના અધ્યક્ષના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી. તો સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા. તમામ મંત્રીઓને લોકસભાની ચૂંટણી માટે સૂચના આપવામાં આવી હતી. તો પૂર્વ મંત્રીઓ સહિત ધારાસભ્યોને ચૂંટણીનું કામ સોંપવામાં આવ્યું છે.
સુરતમાં સિંગણપુર પોલીસે બોગસ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને અન્ય પ્રમાણપત્રો બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 137 બોગસ સર્ટિફિકેટ ઝડપી પાડી એક ઇસમને ધરપકડ કરી હતી. ત્યારે આ ગુનામાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ગ્રાહકો પાસેથી ઓર્ડર લઈ અને રૂપિયા નક્કી કરી દિલ્હી અને હરિયાણાથી બોગસ ડિગ્રી બનાવતો હતો. તેથી પોલીસે સૌપ્રથમ નિલેશને ત્યાં રેડ પાડી અને તેમની પાસે રહેલી બોગસ ડિગ્રીઓ જપ્ત કરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી મુખ્ય આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના સિંગણપુર પોલીસે બોગસ પ્રમાણપત્રોનો પર્દાફાશ કર્યો છે. સુરતનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બોગસ માર્કશીટ, સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો બનાવતું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે 137 બોગસ સર્ટિફિકેટ સહિત 4 ઇસમની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો 60 બોગસ ડિગ્રીઓ મળી, તેમાંથી 47 ડિગ્રી નામવાળી હતી. સુરતના સિંગણપુરમાં બોગસ માર્કશીટનો મામલો સામે આવ્યો છે, જેમાં વધુ એક આરોપી જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે. જોઈ શકાય છે જે પ્રકારે પોલીસ જાપ્તા મોભેલો જે વ્યક્તિ છે તે વ્યક્તિનું નામ છે રાહુલ સૈની, અને આ રાહુલ સૈનીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે સૌપ્રથમ સુરતમાં જે પ્રકારે નિલેશ જે છે તે ઝડપાયો હતો. આ નિલેશ અલગ અલગ બોગસ માર્કશીટ સાથે ઝડપાયો હતો અને આ નિલેશની પૂછપરછ કરતા તે દિલ્હી ખાતે આ ડુપ્લિકેટ માર્કશીટ જે છે તે બનાવતો હતો. અત્યાર સુધી એક બાદ એક એમ કુલ 4 આરોપી છે તેમની ધરપકડ થઈ ચૂકી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ ડુપ્લિકેટ માર્કશીટ થકી લાખો રૂપિયા લઈ અને આ સમગ્ર કૌભાંડ જે છે તે આચરવામાં આવતું હતું. અલગ અલગ જગ્યાએ જે પ્રકારે વિદેશમાં અભ્યાસ કરવા જતા જે વિદ્યાર્થીઓ હોય છે તેમને બોગસ માર્કશીટ બનાવી દેવામાં આવતી હતી. સાથે સાથે અન્ય લોકો જે છે તે નોકરી માટે પણ ક્યાંક ને ક્યાંક આ બોગસ માર્કશીટ છે તેનો ઉપયોગ કરતા હતા. અત્યાર સુધીમાં પોલીસે ધીમે ધીમે તપાસ દરમિયાન 4 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાહુલ સૈની જે છે તેમની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. કહી શકાય કે આ સમગ્ર જે રેકેટ છે તે દેશવ્યાપી છે અને તેમના કૌભાંડનો જે છે કહી શકાય કે ધીમે ધીમે પર્દાફાશ થઈ રહ્યો છે. કારણ કે જે પ્રકારે આ દેશવ્યાપી જે કૌભાંડ ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસને પણ શંકા છે કે આ આંતરરાજ્ય જે આ ગેંગ છે અને દેશવ્યાપી આ કૌભાંડ ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક વિદેશમાં પણ સાંઠગાંઠ હોય તેવું લાગી રહ્યું છે. એ બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે, કારણ કે જે પ્રકારે અહીંથી બોગસ માર્કશીટ બનાવી અને ઘણા વિદ્યાર્થીઓ છે તે વિદેશમાં પણ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ વિદેશમાં જે પ્રકારે તેમને અભ્યાસ કરવા દરમિયાન આ યુનિવર્સિટી જે છે તેમને કઈ રીતે મંજૂરી આપી, કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર કઈ રીતે આ સમગ્ર મંજૂરી જે છે આપવામાં આવે છે તે બાબતની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ પોલીસ જે છે તે ધીમે ધીમે આ સમગ્ર મામલે એક બાદ એક એમ આરોપીની ધરપકડ કરી રહી છે અને સમગ્ર મામલે જે છે તે મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. સુરતના સિંગણપુર પોલીસે બોગસ પ્રમાણપત્રોનો પર્દાફાશ કર્યો છે. આ સાથે 4 ઇસમની ધરપકડ કરી લીધી છે. બોગસ માર્કશીટ, સર્ટિફિકેટ, પ્રમાણપત્રો બનાવતું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે 137 બોગસ સર્ટિફિકેટ સહિત 4 ઇસમની અટકાયત કરી છે. તો દિલ્હી અને હરિયાણામાં આ પ્રકારે બોગસ પ્રમાણપત્રો બનાવવામાં આવતા હતા. બોગસ માર્કશીટ, સર્ટિફિકેટ, પ્રમાણપત્રો બનાવતું રેકેટ પોલીસે ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે 137 બોગસ સર્ટિફિકેટ જપ્ત કર્યા છે અને આ સાથે 4 ઇસમોની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સીટીએમ વિસ્તારની ચોંકાવનારી ઘટના સામે આવે છે, જેમાં ધૂળેટીમાં યુવાઓ અને મહિલાઓ ભાન ભૂલીને જાહેરમાં બિયરના ટીન સાથે ડાન્સ કર્યાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં એક મહિલાએ બિયરના ટીન સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. ત્યારે દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના સીટીએમ વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે, જ્યાં દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે. મહિલાએ બિયરના ટીન સાથે ડાન્સ કર્યો છે. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો છે. આ પ્રકારે ધૂળેટીના પર્વ નિમિત્તે જાહેરમાં આ પ્રકારે ડાન્સ કરવામાં આવ્યો હતો, જેમાં બિયરના ટીન સાથે ડાન્સ કરતા લોકો નજરે પડી રહ્યા છે. અમદાવાદના સીટીએમ વિસ્તારની આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ધૂળેટીમાં યુવાઓ અને મહિલાઓ ભાન ભૂલીને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
તો મહિલાઓ બિયરના ટીન સાથે ડાન્સ કરી રહી છે. બિયરના ટીન સાથે ડાન્સનો આ વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો છે. ત્યારે દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે, ત્યારે બીજી તરફ આવો દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વિડીયો સ્પષ્ટપણે સામે આવ્યો છે. તો અમદાવાદના સીટીએમ વિસ્તારની આ સમગ્ર ઘટના છે. સીટીએમ વિસ્તારની આ ચોંકાવનારી ઘટના હાલ પ્રકાશમાં આવી છે, જ્યાં જાહેરમાં બિયરના ટીન સાથે ડાન્સ કરતા લોકો જોવા મળી રહ્યા છે. ધૂળેટીના પર્વ નિમિત્તે આ પ્રકારે આ લોકો જાહેરમાં બિયરના ટીન સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ધૂળેટીમાં યુવાઓ અને મહિલાઓ ભાન ભૂલીને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે, જેમાં મહિલાઓ બિયરના ટીન સાથે ડાન્સ કરી રહી છે. બિયરના ટીન સાથે ડાન્સનો આ વિડીયો બનાવવામાં આવ્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તીવ્ર ગતિથી વાયરલ થયો છે. જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે એક મહિલા તેમજ એક યુવાનો જે છે તે હાથમાં બિયરના ટીન લઈ અને ખુલ્લે આમ જે ડાન્સ કરી રહ્યા છે. અને આ જે દ્રશ્યો છે તે કોઈ બીજા રાજ્યના નહીં પરંતુ ગુજરાતના છે અને અમદાવાદ શહેરના જે સીટીએમ વિસ્તાર આવેલો છે તે સોસાયટીના છે. ધૂળેટીનો આ જે વિડીયો છે તે હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે ધૂળેટીના દિવસે લોકો જે ઉત્સાહ અને ઉજવણી કરી રહ્યા હતા તેના ઉન્માદની અંદર ક્યાંક ભૂલી ગયા કે તે જે વિડીયો બનાવી રહ્યા છે તેમાં અમુક લોકોના હાથમાં બિયરના ટીન પણ જોવા મળી રહ્યા છે. બિયરના ટીન હાથમાં લઈને ફિલ્મના જે ગીતો છે તેની પર જે ડાન્સ કરતા તમામ જે લોકો છે તેનો જે વિડીયો છે સોશિયલ મીડિયામાં અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર મહિલા તેમજ જે યુવાન છે તેના હાથમાં બિયરના ટીન અને સાથે સાથે ડાન્સ કરી રહ્યા છે. તેમને લાગી રહ્યું છે કે તેને કાયદાનો કોઈ પણ ખોફ નથી પોલીસનો ડર. આ રીતે તો ખુલ્લેઆમ જે જાહેરમાં જે બિયરના ટીન લઈને જે ડાન્સ કરી રહ્યા છે તેની સામે પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે કે બિયરના ટીન આવ્યા ક્યાંથી. સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત જે છે દારૂબંધી માટે અને ડ્રાય સ્ટેટ ગણાય છે, મહિલાઓ માટે પણ એક સારી વાત છે, પરંતુ આ રીતની જે મહિલાઓ જે છે તે ખુલ્લેઆમ બિયરના ટીન લઈ ડાન્સ કરી છે અને સાથે સાથે જે પ્રમાણે નશાકારક વસ્તુઓ લઈને જે પ્રમાણે ડાન્સ કરી છે સંસ્કૃતિની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. દારૂબંધીની મોટી વાત કરતી જે પોલીસ છે તેની સામે પણ અત્યારે સવાલ છે, કારણ કે જે પ્રમાણે દારૂ ના મળે તે માટેની જે વ્યવસ્થા છે તે અને કડક કાયદાની જે વાતો કરતી પોલીસ જે છે તેની સામે સોસાયટીની અંદર પણ આ રીતે જ્યારે દારૂ અને બિયરના ટીન જે છે તે દેખાઈ રહ્યા છે, ત્યારે લાગી રહ્યું છે કે જે દારૂબંધીની જે મોટી વાતો ગુજરાતમાં કરવામાં આવે છે તેનો છેદ છે તે આ વિડીયો ઉડાડી રહ્યો છે. જી, આ પ્રકારે અમદાવાદના સીટીએમ વિસ્તારનો આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવે છે, જ્યાં જાહેરમાં બિયરના ટીન સાથે લોકો ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. ધૂળેટીમાં યુવાઓ અને મહિલાઓ ભાન ભૂલીને આ પ્રકારે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. મહિલાઓ બિયરના ટીન સાથે જાહેરમાં ડાન્સ કરી રહી છે. તો બિયરના ટીન સાથે ડાન્સનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો છે, ત્યારે દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો સામે આવ્યો છે. તો ધૂળેટીના પર્વના દિવસે આ પ્રકારે યુવાઓ અને મહિલાઓ ભાન ભૂલીને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જાહેરમાં બિયરના ટીન સાથે તેઓ ડાન્સ કરી રહ્યા છે. અમદાવાદમાં આવેલા સીટીએમ વિસ્તારની આ ઘટના સામે આવી છે, જ્યાં આ પ્રકારે જાહેરમાં બિયરના ટીન સાથે લોકો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. મહિલાઓ બિયરના ટીન સાથે ડાન્સ કરી રહી છે. બિયરના ટીન સાથે ડાન્સનો વિડીયો આ સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો સામે આવ્યો છે, જે અમદાવાદના સીટીએમ વિસ્તારનો છે. રાજકોટમાં જાહેરમાં વિદ્યાર્થીનીઓની છેડતી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવે છે, જ્યાં મવડીમાં બાપા સીતારામ ચોક નજીકમાં શાળાએ જતી વિદ્યાર્થીનીઓની છેડતીની ઘટના પ્રકાશમાં આવે છે. છેડતી કરનારને મહિલાઓએ પાઠ ભણાવ્યો હતો. પોલીસ બોલાવીને શખ્સને પોલીસને સોંપવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા શખ્સની અટકાયત કરવામાં આવે છે અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. રાજકોટનો આ બનાવ છે, જ્યાં વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી હતી, ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરાઈ, ત્યારે પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટમાં આવારા તત્વોને કહી શકાય કે જે અસામાજિક તત્વોનો આતંક છે તે દિવસે ને દિવસે ક્યાંક વધી રહ્યો છે. એનો જ એક તાજો દાખલો છે તે આજરોજ જોવા મળ્યો, અને ખાસ તો સ્થાનિક લોકોએ આ આવારા તત્વોને કઈ રીતે ક્યાંક સામા થઈને પોલીસ સામે રજૂ કરે છે, આવો પણ એક દાખલો છે તે આજરોજ ક્યાંક પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના જ મવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીક આજરોજ એક એવો જે બનાવ છે તે સામે આવ્યો. લાંબા સમયથી એક અસામાજિક તત્વો, એક આવારા તત્વો છે, વિદ્યાર્થીઓને સાથે પજવણી કરતો અને ખાસ તો વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરતો આ પ્રકારનો કિસ્સો વારંવાર આવતા કહી શકાય કે આજરોજ વિદ્યાર્થીનીના માતા પિતાએ આજે તે જે અસામાજિક તત્વોને મેથી પાક ચખાડ્યો. આ સાથે પોલીસને પણ ત્યાં બોલાવી અને ત્યાં તેની અટકાયત કરવામાં આવી. ચોક્કસથી આ પ્રકારનો જે દાખલા વારંવાર ક્યાંક બનતા હોય છે, અનેક વિસ્તારમાં આવા જ્યારે દાખલા બનતા હોય છે ત્યારે લોકો ખુદ જાગૃત થઈ સ્વયંભૂ આ પ્રકારનો જે રોષ છે તે પ્રગટ કરતા હોય છે. ત્યારે વધુ એક દાખલો છે તે રાજકોટના મવડી વિસ્તારમાંથી ક્યાંક પ્રકાશમાં આવ્યો છે. ખાસ તો આ જે યુવક હતો તે લાંબા સમયથી ક્યાંક વિદ્યાર્થીઓની પજવણી કરતો હતો, તેમની સાથે છેડતી કરતો હતો, અને તેની જાણ ક્યાંક તેમના માતા પિતાને લાગતા જ આજરોજ યુવકને ક્યાંક મારવામાં આવ્યો. માતા પિતા દ્વારા કહી શકાય કે ઉગ્ર એક આક્રોશ છે તે ક્યાંક પોલીસ સમક્ષ વ્યક્ત પણ કરવામાં આવ્યો. સાથે પોલીસે તે યુવકની અટકાયત કરી. ચોક્કસથી હવે પોલીસ ક્યાંક આને લઈને કાર્યવાહી કરશે, કારણ કે લાંબા સમયથી અનેક જગ્યાએથી આ પ્રકારની ફરિયાદો ક્યાંક રાજકોટમાંથી મળતી હતી. ત્યારબાદ આજરોજ જનતા ક્યાંક જાગૃત થઈ અને જે કાયદો છે તે ક્યાંક હાથમાં લઈ અને આવા તત્વો સામે એક મોરચો માંડ્યો. રાજકોટમાં આ પ્રકારનો બનાવ બન્યો છે, જ્યાં જાહેરમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી છે. વડોદરામાં MS યુનિવર્સિટીમાં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યાં પોલિટેકનિક કોલેજમાં મારામારીનો વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવે છે. NSUI ગ્રુપનો વિદ્યાર્થી નેતા મારામારી કરતા વિડીયોમાં નજરે પડી રહ્યો છે. વિદ્યાર્થીને 2 થી 3 યુવાનો મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે મારામારીની ઘટનાને લઈને અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાનો આ બનાવ છે, જ્યાં પ્રકારે વિદ્યાર્થીને 2 થી 3 યુવાનો મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં 2 ગ્રુપ વચ્ચે મારામારી થઈ હોય તેવો વિડીયો વાયરલ થયો છે. પોલિટેકનિક કોલેજમાં NSUIના સુરેજ લાડમેનનો આ વિડીયો હોવાનું બહાર આવ્યું છે. મહત્વની બાબત એ છે કે મારામારીનો આ વિડીયો વાયરલ થયો તેમાં એક અવાજ આવે છે કે તે મારા છોકરા પર હાથ કેમ ઉગામ્યો, એટલે આ અગાઉ પણ મારામારી થઈ હોઈ શકે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કરોડો રૂપિયા સિક્યુરિટી પાછળ ખર્ચ કરવામાં આવે છે, ત્યારે વારંવાર આવી બનતી ઘટના અને વારંવાર આવા વિડીયો વાયરલ થતા હોવા છતાં સિક્યુરિટી કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય તેમ જણાય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજનો આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં નસીબજોગ છોકરાને કોઈ મોટી જાનહાનિ નથી થઈ કે કોઈ લોહી પણ નીકળ્યું નથી, એટલે છોકરાનો આબાદ બચાવ થયો છે તેવું કહી શકાય. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવું વારંવાર બને છે કે છોકરાઓ છૂટા હાથની મારામારી કરતા હોય, છોકરી સાથે અપશબ્દ બોલી ગેરવર્તણૂક કરવામાં આવતી હોય, દારૂ કે નશાની પાર્ટી કરવામાં આવતી હોય, જાહેરમાં નમાઝ પઢવામાં આવતી હોય, આવા બનાવો વારંવાર યુનિવર્સિટીમાં બને છે. યુનિવર્સિટી વિવાદમાં આવે છે અને સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ બદલી નાખ્યો છતાં પણ સિક્યુરિટી કુંભકર્ણની નિંદ્રામાં ફરીથી જોવા મળી છે, અને આ જ કારણસર સિક્યુરિટીની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. NSUI ના છોકરાઓએ ભેગા થઈ અને એક છોકરાને મૂઢ માર માર્યો છે. ત્યારે શું આગામી દિવસમાં આ જે છોકરાએ આજે માર ખાધો છે એ ગ્રુપ ફરીથી NSUI પર હુમલો નહીં કરે તેની શું ખાતરી, તેવું યુવાનો ચર્ચા કરી રહ્યા હતા.
વિદ્યાર્થીઓ તો ત્યાં સુધી ચર્ચા કરે છે કે જ્યારે પણ આવો બનાવ બને છે ત્યારે વિદ્યાર્થી જ વિડીયો વાયરલ કરતા હોય છે. સિક્યુરિટી કે સીસીટીવી કેમેરા કામના નથી તેવું પણ વિદ્યાર્થીઓ ચર્ચા કરી રહ્યા છે. તો વડોદરાની MS યુનિવર્સિટીનો આ બનાવ છે, જે આ પ્રકારે યુવાન વિદ્યાર્થીને મારવામાં આવ્યો છે. મારામારી થતા સિક્યુરિટી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તો પોલિટેકનિક કોલેજમાં આ પ્રકારે બનાવ બન્યો હતો. ભાવનગરમાં વૃદ્ધ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વૈશાલી સિનેમા પાસે મોડી રાત્રે પૈસાની ઉઘરાણીમાં વૃદ્ધ પર હુમલો થયો હતો. આ હુમલામાં રાજન નામના વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે બાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ભાવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પૈસાની ઉઘરાણીને લઈને વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. ત્યારે આ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૈશાલી સિનેમા પાસે મોડી રાત્રે આ પ્રકારે હુમલાની ઘટના બની હતી. ચોક્કસ ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા દ્રશ્ય અવારનવાર સામે આવે છે. ત્યારે ભાવનગર શહેરમાં જે વૈશાલી ટોકીજ વિસ્તાર એટલે કે કપરા વિસ્તાર જે કહી શકાય, ગંગાજળિયા પોલીસ સ્ટેશન નીચે આવતો આ વિસ્તાર છે. ત્યાં આગળ જે ઉઘરાણી કરવા બાબત નજીવી બાબતે ભરત નામના વ્યક્તિએ જે વૃદ્ધ છે તેની ઉપર હુમલો કર્યો હતો અને ઇજાગ્રસ્તને તાત્કાલિક ભાવનગર સૌથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે તમામ વિગત જે રીતના મળી છે તેમાં જે વ્યક્તિ છે વયવૃદ્ધ વ્યક્તિ, તે અગાઉ કોઈ ચાની કેન્ટીન એટલે કે ચાની દુકાન ધરાવતો હતો અને આ દુકાન જ્યારે ધરાવતો હતો ત્યારે ઉધારીમાં ભરત નામના વ્યક્તિને સામાન કે અથવા ચાની વસ્તુઓ જે છે તે તેને આપી હતી. લાંબા સમયની પૈસાની જે બાકી છે તે નીકળતા ભરત પાસે ગઈકાલે રાત્રે દરમિયાન આ વૃદ્ધ વ્યક્તિએ પૈસાની માંગણી કરી હતી, પરંતુ પૈસા ન આપવાની જગ્યાએ ઉલટા ચોર કોટવાલ કો ડાકે તેની જેમ ભરતભાઈ એ જે વૃદ્ધ છે તેની ઉપર હુમલો કરી દીધો હતો. પરંતુ સવાલ એ છે કે આવા અસામાજિક તત્વો છે તે પોલીસના કોઈ પણ ડર વગર આ રીતના હુમલાઓ અવારનવાર કરતા રહી છે. તાજેતરમાં જ આ રીતના એક હુમલો ભાવનગર શહેરના કુંભારવાડામાં થયો હતો. ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ થયો હતો. ત્યારે ફરી વખત આજે પણ પાછો આવો હુમલો એક સામે આવ્યો છે. કહી શકાય કે ભાવનગર શહેરમાં દરરોજ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો પોલીસના ડર રાખ્યા વગર હથિયારો સાથે ઘૂમતા હોય છે અને જે નિર્દોષ લોકો હોય છે તેની ઉપર ઘા પણ કરતા હોય છે. પરંતુ પોલીસ તંત્રની જે કહી શકાય કે પેટ્રોલિંગની જે ગાડીઓ PCR છે તે ફરવી જોઈએ, તેની ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠે છે. લોકોનું કહેવું છે કે પોલીસના જે પેટ્રોલિંગ હોય છે તે ન થવાના કારણે આવી ઘટનાઓ છે તે વધી રહી છે. કારણ કે જે ઘટના બની છે તેની અંદર પણ જાહેર રસ્તા ઉપર એક વૃદ્ધ ઉપર હુમલો થવામાં આવ્યો છે. સદનસીબે વૃદ્ધ તો બચી ગયા છે, પરંતુ જે રીતના વૃદ્ધ ઉપર હુમલો થયો છે તેને લઈને ચોક્કસપણે સ્થાનિક લોકોની અંદર રોષ જોવા મળે છે કે ભાવનગર શહેરની અંદર પોલીસને અને કાયદાનો ડર કોઈને હવે રહ્યો નથી. કારણ કે અવારનવાર આ રીતના નિર્દોષ લોકો ઉપર હુમલા થવાના બનાવો છે તે દિવસે ને દિવસે વધતા જાય છે. પ્રકારે ભાવનગરમાં વૃદ્ધ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રાજન નામના વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા. જૂનાગઢમાં વહેલી સવારે પાણીની લાઇનમાં ભંગાણ થતા ફુવારા છૂટ્યા હતા. ત્યારે પાણીની લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી પડતા ચોમાસા જેવા પરિસ્થિતિના દ્રશ્યો સામે આવ્યા હતા. પાણીની લાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જ્યારે 4 દિવસ પહેલા જ લાઇન રિપેર કરવામાં આવી હતી. ત્યારે ફરીથી ભંગાણ થતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. પાણીની લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે. જે અમર, જૂનાગઢમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે પાણીનો વેડફાટ થયો હતો. શું છે વધુ વિગત? જી ચોક્કસ કે જૂનાગઢ શહેરના જે જોશીપરા વિસ્તાર છે કે જ્યાં સરદારપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા બનાવવાની કામગીરી ચાલે છે. જૂના રસ્તા જે ખોદવામાં આવ્યા છે, તોડી નાખવામાં આવ્યા છે અને નવા રસ્તા અને ગટરના જે કામો છે તે કરવામાં આવી રહ્યા છે. જે દરમિયાન પાણીની પાઇપલાઇનમાં છે તે 3 દિવસ પહેલા ભંગાણ થયું હતું
આ ભંગાણો થતાં જ ત્યાં પાણીનો વેડફાટ થયો હતો અને તે દિવસે પણ તંત્ર દ્વારા જે રીતે ટીમો છે તેમના દ્વારા ત્યાં આ પાણીની પાઇપલાઇનની કામગીરી રિપેરિંગની કરવામાં આવી હતી, પરંતુ આજે વહેલી સવારે ફરીથી જે રીતે પાણીની પાઇપલાઇન છે તેમાં ભંગાણ થયું અને ઉચ્ચ સુધી ફુવારા છે તે ઉડ્યા હતા. હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. વહેલી સવારના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં પાણીનો ફુવારો ઉડતા જે સ્થાનિક જે વિસ્તાર છે ત્યાં પાણી આખો વિસ્તાર થઈ ગયો હતો ને જાણે ચોમાસામાં જે દ્રશ્યો સર્જાતા હોય છે તેવા દ્રશ્યો ભર ઉનાળે સર્જાયા હતા. પાણીનો વેડફાટ થતા બીજી સમસ્યા સામે આવી છે કે જે સ્થાનિક લોકોને પાણી મળતું હોય છે તે ઉનાળાની ઋતુ શરૂ થતા એક રાત્રે અથવા તો 2 દિવસે પાણી મળતું હોય છે અને જેને લઈને જો પાણીનો વેડફાટ થયો છે અને જેને લઈને લોકોને પણ પાણી આપવા માટે મુશ્કેલીનો સામનો છે તે તંત્ર દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને તંત્ર દ્વારા જે પાણી નું વિતરણ કરવામાં આવતું હોય છે અને તે દરમિયાન આજે વહેલી સવારની ઘટના છે કે જ્યાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, તો આ તંત્ર અને સત્તાધીશો દ્વારા કહેવું છે કે આગામી દિવસોમાં ચાલી રહી છે. એક બાજુ રસ્તા બનાવવાની કામગીરી તો બીજી તરફ ડ્રેનેજમાં પણ ડેમેજ થયું છે અને તેને પણ રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. એટલા માટે ટૂંક જ સમયમાં આ પાણીની લાઇનનું છે તે રિપેરિંગ કરવામાં આવશે અને હવે આગામી સમયમાં આ રીતના પાણીનો વેડફાટ નહીં થાય તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ વિપક્ષ દ્વારા આક્ષેપો કરાયા છે કે તંત્રની નબળી અને ગુણવત્તા વગરની કામગીરી છે તેનો દાખલો છે તે સામે આવ્યો છે. એટલે તંત્રના જે કર્મચારીઓ છે તે કામ કરતા હોય છે પરંતુ ધ્યાન રાખીને કામ નથી કરતા અને જેના લીધે આ સમસ્યાનો સામનો સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છે. આ 2 વાર પાણીની લાઈન છે તે આ સરદારપરા પાસે આવેલા કન્યા છાત્રાલય સામે આ પાણીના ફુવારા છૂટ્યા છે. આજે વહેલી સવારે પણ ફુવારા છૂટ્યા હતા પાણીના ને સ્થાનિક લોકોને ચાલવામાં પણ વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ચોમાસામાં જે રીતે પાણી વિસ્તારમાં ભરાતા હોય છે તે જ રીતના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા હવે જે પાણીની પાઇપલાઇનનું રિપેરિંગ કરાશે તેમાં ભંગાણ નથી થતું ને તેવા પણ સવાલો છે તે ઉઠવા પામ્યા છે. જી અમાર સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જૂનાગઢમાં વહેલી સવારે પાણીની લાઇનમાં આ પ્રકારે ભંગાણ સર્જાયું હતું, જેના કારણે પાણીનો વેડફાટ થયેલો જોવા મળી રહ્યો છે. તો જોશીપરા કન્યા છાત્રાલય પાસે પાણીની લાઇનમાં ભંગાણ જોવા મળ્યું હતું. પાણીની લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તો રસ્તા પર ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. પાણીની લાઇન તૂટતા જ હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. તો જોશીપરા કન્યા છાત્રાલય પાસેનો આ બનાવ છે જ્યાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. નમસ્કાર.